હવે લોક ગાયકો વચ્ચે વિવાદ થયો છે। ગુજરાતના બે પ્રખ્યાત લોક ગાયકો વચ્ચે આ વિવાદ સર્જાયો છે। કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે વિવાદ સર્જાયો છે। તો કાજલે ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। દ્વારકાના કાર્યક્રમમાં અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ છે। સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે। તો કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચે આ વિવાદ થયો છે। પ્રખ્યાત લોક ગાયકો વચ્ચે આ વિવાદ સર્જાયો છે। અભદ્ર ટિપ્પણી કરી હોવાનું પણ સામે આવ્યું છે। તો કાજલે ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ, સાગર પટેલે કાજલ મહેરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે। આ બંને વચ્ચેનો જે વિવાદ સામે આવ્યો છે, સાહિત્યકારો બાદ હવે લોક ગાયકો વચ્ચેનો આ જે વિવાદ છે ચર્ચાનો વિષય બન્યો છે। તો દ્વારકામાં બે પ્રખ્યાત લોક ગાયકો કે જેમના વચ્ચે વિવાદ સર્જાયો છે, કાજલ મહેરિયા અને સાગર પટેલ વચ્ચેનો આ વિવાદ છે એ ચર્ચાનો વિષય બન્યો છે। કાજલે માં ઉમિયા વિશે અભદ્ર શબ્દ બોલ્યા તેવું કહીને સાગરે તેમના પર આરોપ લગાવ્યો છે। સંવાદદાતા જયદીપ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જયદીપ, આ આખો વિવાદ શું છે અને શું છે વિગતો હાલ? ચોક્કસથી વાત કરવામાં આવે તો ગુજરાતના બે કલાકારો વચ્ચેનો વિવાદ છે તે વકરી રહ્યો છે। કાજલ મહેરિયા અને યુવા સુંદર સાગર પટેલ છે કે જેઓ કંઈક બોલાચાલી બાબતનો વિવાદ છે તે વકરી રહ્યો છે। સાગર પટેલે કાજલ મહેરિયા પર છે તે ઉમિયા માતાજી પર અભદ્ર ટિપ્પણી કરતા હોય તેવો આરોપ છે તે સાગર પટેલ દ્વારા છે તે કરવામાં આવી રહ્યો છે। ખાસ જ્યારે સોશિયલ મીડિયાની વાત કરીએ તો સાગર પટેલ દ્વારા પણ છે તે સોશિયલ મીડિયામાં પણ છે તે આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। જી દીક્ષિતા। બિલકુલ, આભાર જયદીપ સમગ્ર વિગત બદલ। તો સોશિયલ મીડિયા થકી આ એક વિડીયો પણ સામે આવ્યો છે। સાગર પટેલે કાજલ મહેરિયા પર જે માં ઉમિયાને લઈને અભદ્ર ટિપ્પણી કરી છે તેનો વિરોધ પણ કર્યો છે અને તેનો આ વિવાદ સામે આવ્યો છે। પરફોર્મન્સ કરીને સીધા જ પતાવી અને સીધા મારી તરફ આવ્યું છે, જે તમને વિડીયોની લિંકમાં પણ જોવા મળે છે। એ આવીને સીધા મારા કાનમાં અપશબ્દો બોલું, ગાળો બોલું છે, ત્યારે હું સ્તબ્ધ થઈ જાઉં છું। કેમ કે એ વખતે હું મારા માઇન્ડમાં પણ એવો કોઈ વિચાર હતો નહીં। કેમ કે એ મને ખબર નથી કેમ એ મને એવું બધું બોલ્યા। સમાજ વિશે, જે માતાજી વિશે, કુળદેવી વિશે જે ખરાબ શબ્દોનો ઉલ્લેખ કર્યો, એ બેનને મેં વારે વારે પૂછ્યું કે બેન કેમ તમે આવું બોલો છો? તો એ બિલકુલ તોછડા સ્વભાવમાં મને તું તારી કરીને અને મને ઉતારી પાડીને ત્યાંથી એ સીધો ગાડીમાં બેસીને નીકળી ગયો। તો આપ જુઓ, જે સમગ્ર ઘટનાક્રમ સર્જાયો હતો અને તેને લઈને આ સાગર પટેલ છે તેમણે કહ્યું કે કાજલબેન અચાનક જ મારી પાસે આવ્યા અને મને કાનમાં અભદ્ર ભાષામાં તેમણે વાતચીત કરી, ગાળો બોલી તેવો પણ તેમણે આક્ષેપ લગાવ્યો છે। તેમણે પૂછ્યું કે આ પાછળનું કારણ શું? મારા કુળદેવી વિશે પણ તેઓ જેમ તેમ બોલ્યા હતા અને ત્યારબાદ તેઓ ત્યાંથી રવાના થઈ ગયા હતા। આ સમગ્ર જે મામલો સામે આવ્યો છે તેને લઈને હવે આ વિવાદ વકરી રહ્યો છે। કાજલે માં ઉમિયા પર પણ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો સાગર પટેલનો આરોપ છે।